નમસ્તે ફ્રેન્ડ્સ. નસ ઉપર નસ ચડી જાવી, વધારે પડતું રાતના સમયમાં દુખાવો થાય, થોડીક વાર આપણે રિલેક્સ કરીએ તો એની જાતે જ સરખું થઈ જાય. આ વસ્તુ નસુનો પ્રોબ્લેમ નથી. આ વસ્તુને અમારી ભાષામાં કહેવાય મસલ ક્રેમ્પ અથવા સ્નાયુનું ખેંચાણ. કોક વખત મણકાના દબાણ અને નસ દબાણના કારણે પણ આ વસ્તુ થઈ શકે. પણ આના સૌથી મોસ્ટ કોમન કારણ શું છે? એક છે ડિહાઇડ્રેશન, કે જ્યારે આપણે પૂરતું પાણી ના પીતા હોય, 2 થી 3 લીટર પાણી ના પીતા હોય, ત્યારે આવું મસલ ક્રેમ્પ જોવા મળે છે. બીજું કારણ છે વિટામિનની ઉણપતા. વિટામિન B12, વિટામિન D, મેગ્નેશિયમ, આયરન, કેલ્શિયમ, આ બધા વિટામિન્સ જ્યારે શરીરની અંદર ઓછા હોય ત્યારે આવા મસલ ક્રેમ્પ જોવા મળે છે. કોક રેર કેસની અંદર પ્રેગ્નન્સીમાં રાતના ભાગમાં આવા મસલ ક્રેમ્પ જોવા મળે, અને જે લોકોને સોડિયમ, પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ ઓછા થયા હોય એમને પણ આવા ક્રેમ્પ જોવા મળે છે. જે લોકો ડાયાલિસિસના પેશન્ટ્સ હોય, જે લોકોને કિડનીના પ્રોબ્લેમ્સ હોય, હાર્ટના પ્રોબ્લેમ્સ હોય, જે અમુક મેડિસિન્સ ઉપર હોય, એ લોકોને આવા મસલ ક્રેમ્પ્સ જોવા મળે છે. તો જો તમને મસલ ક્રેમ્પ્સ થતા હોય તો સૌથી પહેલા તમારું પાણીનો ઇન્ટેક પ્રોપર રાખો, તમે વધારે પડતું વિટામિન યુક્ત આહાર લ્યો, અને પછી પણ જો ક્રેમ્પ્સમાં ફેર ના પડતા હોય તો તમે તમારા ડૉક્ટરની સલાહ લઈ શકો છો. આભાર.